અત્યારે લોકશાહીનું પર્વત ઉજવી રહ્યા છે. લોકશાહીના પર્વતની અંદર અત્યારે આ જે સ્કૂલ છે ભારતીય વિદ્યાલય સ્કૂલ ને એની પાછળ મારું મકાન છે, કારણ કે હું ત્યાં રહેતો. એટલે આ બિલ્ડિંગ છે 8 વર્ષથી બંધ છે, જર્જરિત છે અને ગમે ત્યારે પડે એવી હાલત છે. અત્યારે એમાં લાઇટ કનેક્શન નથી, ટોયલેટની વ્યવસ્થા, અને મતદાર તો કદાચ બચીને એક મતદાર નીકળી જશે, પછી અંદર બેઠા ને જાનનું જોખમ છે. ગમે ત્યારે એની પર પડે ને મરી જાય તો આ ચૂંટણી અધિકારીને જે કે તંત્રની જવાબદારી રહે. એટલે ટોયલેટ બાથરૂમમાં મૂક્યું છે સરકારી, તો એમાં સીડી નથી, તો હું એમાં માણસ ઉડીને પડે ઉપર ચડશે. એટલે લોકશાહીનો અત્યારે માણસને જાગૃત કરવાનો મારો પ્રયાસ છે. અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોય, અહિંસાના પૂજારી હોય મહાત્મા ગાંધી, ત્યારે પોરબંદરની અંદર ગુંડાગીરી દાદાગીરી કરી 11 ફોર્મ અમુક પક્ષવાળા ધમકાવીને લઈ ગયા હોય, બિલ કરી ગયા હોય, તો પોરબંદરની જાહેર જનતાને, જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ લોકશાહી બચાવજો, નહીં તો પછી આગામી દિવસોમાં આપણે જે મહાત્મા ગાંધીની જન્મભૂમિની જે છે એ હિંસાની જન્મભૂમિ 100% બની જાય. એટલે બધાને અપીલ કરું, મત દેવો, મત તમારો અધિકાર છે, અને 100% બધા મતદાન કરજો અને ભ્રષ્ટાચારીના ગુંડાગીરીને બગાડજો.